Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn Newton's third law. પ્રથમ ન્યૂટનના બે નિયમો આપણે શીખી ગયા છીએ અને હવે ત્રીજો નિયમ શીખવાના છીએ. હદ વગરનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો મેક શ્યોર કે આગળના જે કંઈ પણ એપિસોડ્સ છે તે તમે પ્રોપર અટેન્ડ કરેલા હોય અને નોટ્સ પણ જાતે બનાવેલા હોય. તો આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. પહેલા બે નિયમોનું રિવિઝન કરીએ અને તેના પછી ત્રીજો નિયમ આપણે ચાલુ કરીએ. તેને શીખવાનું, સમજવાનું, તેના રિલેટેડ થોડા ઘણા દાખલાઓ ગણવાનું ચાલુ કરીશું. ઓલ્સો નોટ્સ જાતે બનાવવાનું રાખજો, બહુ મોટો ફાયદો થશે તેનાથી. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. ચાલુ કરીએ આપણે. અચ્છા, તો હું ટાઇટલ લખું છું, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, થર્ડ લો ઓફ મોશન. અચ્છા, તો પ્રથમ નિયમમાં શું હતું તમને ખબર છે? પ્રથમ નિયમ તમને જડત્વનું સમજણ આપે છે, ઇનર્શિયાની સમજણ આપે છે તમને, કે જો કોઈ પદાર્થ પર કુલ લાગતું બળ શૂન્ય હોય તો તે પદાર્થ સ્થિર કહેવાય, અથવા અચળ વેગથી ગતિ કરતો હોય તો એ પણ સ્થિર થઈ જશે અને v એટલે કે વેગ જે છે તે અચળ રહેશે, બદલાશે નહીં. એટલે કે બાહ્ય બળ જો ના લાગતું હોય અથવા કુલ બળ ઝીરો હોય તો પદાર્થની અવસ્થા બદલાતી નથી. તો આ પદાર્થની પ્રથમ નિયમ જે છે તે અવસ્થા દર્શાવે છે કે જો પદાર્થ પર બળ ના લાગતું હોય, બળ ના લાગતું હોય કહેવાનો મતલબ લાગતા બળોનો સરવાળો શૂન્ય થતો હોય તો પદાર્થ અચળ વેગમાં હોય તો અચળ વેગથી ગતિ કરશે અને જો સ્થિર હશે તો સ્થિર રહેશે. એટલે કે પદાર્થની અવસ્થા બદલાશે નહીં. અચ્છા, બીજો નિયમ જે છે એ તમને ફોર્સની, એફની વ્યાખ્યા આપે છે. ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો અહીંયાથી તમે આને કરતા હતા એમ જો તમારે સમય સૂક્ષ્મ રાખવો હોય તો તમે ડીપી બાય ડીટી લખી શકો. અહીંયાથી તમે લખતા હતા ડી એમવી બાય ડીટી, તો એમ એમનો એમ ડીવી બાય ડીટી, વી એમનો એમ ડીએમ બાય ડીટી. મોટા ભાગે 99% કેસમાં દળમાં સમય સાથે ફેરફાર નથી થતો હોતો. દાખલા તરીકે હું અહીંયાથી અમદાવાદ દોડીને જઉં પરસે તો દળ થોડું બદલાશે ડાયરેક્ટ, મતલબ 60નું 30 થોડું થઈ જશે. 60નું હોઈ શકે થોડી ઘણી એનર્જી લોસ, માસ લોસ હોય તો 500 ગ્રામ 400 ગ્રામ, બરાબર. અચ્છા, તો રોકેટના કેસમાં, રોકેટના સંદર્ભમાં આ લાગુ પડશે. રોકેટવાળા જે દાખલા છે ઓલરેડી આની ડિસ્કસ થઈ ગઈ છે. તો અહીંયા હું આને ટેમ્પરરી ઝીરો કરી દઉં તો ડીવી બાય ડીટી શું થઈ જશે? તો જે બળની આપણને શું આપે છે? વ્યાખ્યા આપે છે, બરાબર. તો આ બે વાતો આપણે અહીંયા ડિસ્કસ કરી. હવે આપણે ત્રીજા નિયમ તરફ જઈએ. ત્રીજા નિયમનું વિધાન સમજીએ. વિધાન જેટલું તમને લોઅર ક્લાસીસના લેવલ પર સમજાવવામાં આવ્યું છે તેટલું ઇઝી પણ નથી, પણ ધીરે ધીરે સમજતા જાઓ, અઘરું પણ નથી. અચ્છા, તો સિમ્પલ લેંગ્વેજમાં લખું, આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. એક્શન એન્ડ રિએક્શન. આ એક્શન છે, આ રિએક્શન છે. સિમ્પલ વસ્તુ છે. તો એક તો આ છે. બીજું લખવું હોય તો બળ અને પ્રતિબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ
દિશામાં હોય છે. આ આપણને શું સમજાવવા માંગે છે તે થોડું જોઈએ. આપણને સમજાવવા શું માંગે છે? જે કોઈ પણ જગ્યાએ બળ હશે, જે કોઈ પણ જગ્યાએ બળની હાજરી હશે, ત્યાં પ્રતિબળની હાજરી 100% હશે. એનો મતલબ તો એમ થયો કે જો બળ અને એ લગાવેલા બળના કારણે જો કોઈ રિએક્શન ઉદ્ભવતું હોય, એટલે કે પ્રતિબળ, તો આ તો બળો જોડીમાં થયા. એનો મતલબ એમ થયું કે બળો હંમેશા જોડીમાં ઉદ્ભવશે. અચ્છા, ફરીથી આ એક્શન છે, એના રિએક્શન રૂપે અહીંયા પ્રતિબળ લાગે છે. એક્શન છે, એના રિએક્શન રૂપે પ્રતિબળ લાગે છે. તમે તમારા જોડે કોઈએ કંઈ ખોટું કર્યું હોય તો તમે એનો બદલો લો અને પછી તમે એમ કહો છો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. દાખલા તરીકે તમને કોઈ થપ્પડ માર્યો હોય, તમે વળતો થપ્પડ મારો તો તમે કહેશો એક્શન અને રિએક્શન આર સેમ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન. બરાબર ને? કે ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ વાપર્યો અમે. પણ અહીંયા જો અહીંયા બળ અને પ્રતિબળ એક જ ક્ષણે કે સમયે ઉદ્ભવે છે. બળ ઉદ્ભવે છે તો નહીં, બળ અને પ્રતિબળ એક જ ક્ષણે ઉદ્ભવે છે સમાન સમયમાં. દાખલા તરીકે અહીંયાથી હું આમ આ થપ્પડ મારું તો આ હાથ વડે જેટલું બળ મારા ગાલને લાગ્યું છે તેટલું જ બળ ગાલ વડે આને લાગ્યું હશે, તેટલું જ બળ ગાલ વડે આ હથેળીને લાગ્યું હશે. આ એક્શન રિએક્શન પેરની વાત છે. એવું નહીં કે તમે મને થપ્પડ મારી, તમે મને નહીં મારો, આઈ હોપ સો, પણ દાખલા તરીકે તમે ફ્રેન્ડ એ ને થપ્પડ મારી અને ફ્રેન્ડ એ તમને થપ્પડ મારે તો એક્શન રિએક્શન નથી. એક્શન રિએક્શન શું છે? આ મારા હથેળી વડે જે ગાલ પર આ લાફો વાગ્યો તો હથેળી વડે ગાલ વડે હથેળીને જે ફોર્સ લાગ્યો તે એક્શન રિએક્શન છે, તે બળ પ્રતિબળ છે. એનો મતલબ એમ થયો કે બળ અને પ્રતિબળ ચોક્કસ સમય જ ઉદ્ભવે છે, એક જ સમય ઉદ્ભવે છે. એમાં એવું નથી હોતું. દાખલા તરીકે તમે બહુ આસાન તમે જોયું હશે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજવા માટે કે એક બોલ લીધો, બોલને દીવાલ પર માર્યો તો જેટલા વેગથી માર્યો હશે એટલા વેગથી અથડાઈને તે તમારી તરફ પાછો આવ્યો. તો જ્યારે બોલ અથડાયો તો બોલ વડે જે દિવાલને બળ લાગ્યું તેટલું જ બળ દિવાલ જે છે બોલને લગાવશે. નહીં તો શું થશે? દિવાલ પડી જશે. જો દિવાલ કોઈ પણ પ્રકારનું બળ નહીં લગાવે તો દિવાલ શું થઈ જશે? પડી જશે. જો તમારો ગાલ હથેળીને કોઈ પણ પ્રકારનું બળ નહીં લગાડે તો હાથ તમારો આરપાર થઈ જશે, આરપાર થઈ જશે, અથવા તો મતલબ જેને લાફો વાગે છે તે દિલ્હી જઈને પડશે. કહેવાનો મતલબ જો પ્રતિબળ નહીં લગાડે તો પદાર્થની સ્થિરતા માટે બહુ જ અગત્યનું સ્ટેટમેન્ટ છે કે બળ અને પ્રતિબળ સમાન સમયે જ લાગે છે. તો એક જ ક્ષણે થોડું તમને જો અઘરું લાગતું હોય તો એને આપણે સિમ્પ્લિફાઈડ કરી દઈએ. અને આપણે સિમ્પલી કે બળ અને પ્રતિબળ ચોક્કસ સમયે સમાન સમયે જ લાગશે. બળ અને પ્રતિબળ સમાન સમયે જ લાગશે. સમાન સમયે જ લાગશે. બળ અને પ્રતિબળ સમાન સમયે જ લાગશે. એનો મતલબ એમ થઈ ગયો કે બળ હંમેશા જોડી એટલે કે પેરમાં હશે. બળ હંમેશા જોડી એટલે કે પેરમાં હશે. બળ તો સામે પ્રતિબળ હશે જ. બરાબર? દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ કે આ એમ દળનો બ્લોક છે તો દેખીતી રીતે આ જે એમ છે એને નીચેની તરફ mg બળ લાગશે. નીચેની તરફ શું લાગશે? mg બળ. આ જે સપાટી છે તે એને n બળ લગાડશે. પણ યાદ રાખો n અને mg બળ અને mg અને n બળ અને પ્રતિબળની જોડી નથી. આ એક્શન રિએક્શન નથી. તમે કહેશો કેમ? તો આની શરતો છે અમુક. કોની? બળ અને પ્રતિબળ થવાની.
બળ પ્રતિબળ થવાની અમુક શરતો છે, યાદ રાખો. અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. ઘણા લોકો એવી ભૂલ કરે છે કે અચ્છા mg તો સામે n લાગ્યું. હું તમને એમ કહીશ કે એવું નથી હોતું. કેમ નથી હોતું? પૃથ્વી મારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, હા કે ના? પૃથ્વી મારા ઉપર શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. દાખલા તરીકે હું હવામાં છું તો બી મને ગુરુત્વાકર્ષણ બળ લાગશે, બરાબર? આ પેન હવામાં છે તો બી એને ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો યાદ રાખો, હું એમ બી કહી શકું, જો આ પેન નીચે આવે છે એની જગ્યાએ હું એમ કહું કે પૃથ્વી ઉપર જાય છે. તો ફ્રેમ ઓફ રેફરન્સ ઉપર ડિપેન્ડ કરે છે ને. હું જો પેન ઉપર બેસી જઉં તો મને પૃથ્વી નજીક આવતી લાગશે. તો કહેવાનો મતલબ એમ કે પૃથ્વી મારા ઉપર જેટલું બળ લગાડે છે, સ્વીકારીને ચાલજો. ઘણી વખત એવું થશે તમને કે હા યાર એવું તો હોતું હશે યાર, સર તો ગપ્પા મારે છે. પણ ઘણી બધી એવી વસ્તુ છે, એને હ્યુમન ઓબ્ઝર્વેશન લિમિટ કહેવાય. યાદ રાખજો, હ્યુમન ઓબ્ઝર્વેશન લિમિટ, માનવીય નિરીક્ષણ ક્ષમતા. આપણા બધાની એક નિરીક્ષણ ક્ષમતા છે. દાખલા તરીકે આ દિવાલ આ બોર્ડની પાછળ શું થતું હશે આપણે જોઈ શકતા નથી. આપણી લિમિટ છે. આપણી શું છે? લિમિટ છે કે આપણે જોઈ શકતા નથી. જોવું હોય તો આપણે શું કરવું પડે? વિડીયો કોલ કરવો પડે. ટેકનોલોજીનો સહારો લેવો પડે. તો જો આ જ વસ્તુ મેં તમને 40 વર્ષ 50 વર્ષ પહેલા કીધી હોત કે હા એવું બી થશે કે તમે દિવાલની આરપાર જોઈ શકશો, તો યુ વોન્ટ બિલીવ ઇટ. તમને માનવામાં ના આવતું, બરાબર? તો અહીંયા ઘણી બધી એવી વાતો આવશે જે તમને એવું લાગશે કે હા યાર ડે ટુ ડે લાઈફમાં તો આવો અનુભવ હું કરતો જ નથી, હું શું કામ માનું? પણ આપણી એક હ્યુમન ઓબ્ઝર્વેશન લિમિટ છે, માનવીય નિરીક્ષણ ક્ષમતાઓ છે આપણી. આપણે 100% દરેક વસ્તુ કરી શકતા નથી, દરેક જગ્યાએ જોઈ શકતા નથી, દરેક વસ્તુ સાંભળી શકતા નથી. અમેરિકામાં કોઈ બોલતું હોય તો અહીંયા આપણને ડાયરેક્ટ સંભળાય નહીં, ફોનનો ઉપયોગ ના કરો ત્યાં સુધી. આ આપણી હ્યુમન ઓબ્ઝર્વેશન લિમિટ છે. તો તમારે બધું માનીને ચાલવું પડશે કે હા અહીંયા જે કહેવામાં આવે છે એ વેલ રિસર્ચ્ડ, પ્રાયોગિક રીતે સાબિત થયેલું, સૈદ્ધાંતિક રીતે સાબિત થયેલું તમને ભણાવવામાં આવે છે અને એક્સેપ્ટ કરીને ચાલજો. તો હું તમને એમ કહું છું કે હું જેટલું બળ પૃથ્વીને લગાડું છું mg જેટલું, પૃથ્વી મને એટલું જ mg જેટલું બળ લગાડશે. કહેવાનો મતલબ પૃથ્વી મને mg જેટલા ફોર્સથી નીચે ખેંચશે તો હું પૃથ્વીને mg જેટલા ફોર્સથી ઉપર ખેંચીશ. આ બળ પ્રતિબળ છે, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, નહીં કે n અને mg. કેમ mg ને n નહીં? કારણ કે અહીંયા જો mg કોના ઉપર લાગે છે? બ્લોક ઉપર. કોણ લગાવે છે? પૃથ્વી લગાવે છે. m ઉપર કયું બળ લાગે છે? બીજું બળ ઉપરની તરફ સપાટી. બંને અલગ અલગ પ્રકારના બળો છે, બંનેના નેચર કેવા છે? અલગ અલગ. થોડી શરતો આપણે ડિસ્કસ કરીશું તો તમારાથી ક્લિયર થઈ જશે. અહીંયા બળ અને પ્રતિબળ અલગ અલગ તંત્ર પર લાગે છે. બળ અને પ્રતિબળ અલગ અલગ તંત્ર પર લાગે છે. અહીંયા જુઓ, n અને mg બંને બ્લોક પર લાગે છે, બંને બ્લોક પર લાગે છે. તો અહીંયા પહેલી શરતથી જ સાબિત થઈ જાય છે કે n અને mg બળ પ્રતિબળની જોડી નથી. બળ અને પ્રતિબળ અલગ અલગ તંત્ર પર લાગવું જોઈએ. બળ અને પ્રતિબળ, આ તો જો n કોના ઉપર લાગે છે? બ્લોક ઉપર. mg કોના ઉપર લાગે છે? બ્લોક ઉપર. n કોણ લગાડે છે? સપાટી. mg કોણ લગાડે છે? પૃથ્વી. બરાબર? તો બળ અને પ્રતિબળ અલગ અલગ તંત્ર પર લાગે છે. બીજી શરત શું છે આની બીજી શરત છે કે બળ અને પ્રતિબળ સમાન પ્રકારના બળો હોવા જોઈએ. સમાન પ્રકારના એટલે mg તો પેલું બી mg જ હોવું જોઈએ. સમાન પ્રકારના બળો હો, n તો પેલું બી n હોવું જોઈએ. દાખલા તરીકે હું અહીંયા આવું કહી શકું છું, આ જે સપાટી, આને હું ઝૂમ કરી દઉં, આની જે આ સપાટી છે ને એને હું ઝૂમ કરી દઉં. બરાબર? તો અહીંયા જુઓ, આ જે નીચેની સપાટી છે એ આના ઉપર n લગાડે છે, તો આ જે બ્લોકની નીચેની સપાટી છે એ અહીંયા n લગાડશે. હવે તમે સમજો, થોડી જગ્યા મેં તમને દેખાડી દીધી છે. અહીંયા આવું થશે. બરાબર? એ જ રીતે mg માટે બી કરી શકું કે જેવી રીતે આના ઉપર mg લાગે છે નીચે,
તો આના ઉપર બી ઉપર શું લાગશે? mg. અલગ અલગ તંત્ર ઉપર લાગે છે, ધ્યાન રાખો, અલગ અલગ તંત્ર ઉપર લાગે છે. આ જે સપાટી છે એ ઉપરને mg લગાડે છે, ઉપરની સપાટી એટલું જ બળ આને ઉપરની તરફ mg વિરુદ્ધ દિશામાં લગાડે છે. અચ્છા, નંબર 3, બળો સમાન સમયે, આવા બળો એટલે બળ અને પ્રતિબળ સમાન સમયે જોડીમાં જ હોય છે. જોડીમાં જ હોય છે, સમાન સમયે અને કેવા હોય છે? જોડીમાં. તો ત્રીજી શરત હોઈ શકે તમને ઓછી સમજાઈ હોય, હાલ એને સમજવાની જરૂર બી નથી. પહેલી બે શરતો પરથી તો બહુ ક્લિયર વસ્તુ છે કે mg અને n એ બળ પ્રતિબળ નથી, એક્શન એન્ડ રિએક્શન. તો આ જસ્ટ આની સમજૂતી છે. આની હજુ બી દાખલાઓ, આના દાખલાઓ બી તમારે બીજા નિયમના આધારે જ ગણવાના થશે, પણ આ જે છે એની સમજૂતી છે. તો આટલું લખી નાખો, આ જે છે એની સમજૂતી છે. તો આટલી વાતો લખી નાખો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણને આટલી વસ્તુ શીખવાડે છે કે બળ હંમેશા જોડીમાં હોય છે. જો બળ જોડીમાં ના હોત તો શું થતું? જો બળ જોડીમાં ના હોત તો સ્થિરતા ખતમ થઈ જતી. પૃથ્વી મને જેટલું બળ લગાડે છે એટલું જો પૃથ્વીને બળ ના લગાડતો તો હું પૃથ્વીની અંદર જતો રહેતો, તો અહીંયા શરતો છે કે બળ પ્રતિબળ મતલબ સ્પેસ એન્ડ ટાઈમમાં, એટલે કે મુક્ત અવકાશ અને સમયમાં સ્થિરતા શક્ય જ ના હોત. અત્યારે હું દાખલા તરીકે તમારી સામે ઊભો છું અને એક જ સેકન્ડમાં આખો હું વિખેરાઈ જતો એટમ્સ એન્ડ મોલિક્યુલ્સમાં, ફરીથી કોઈ જગ્યાએ ફોર્મ થતો, ફરીથી વિખેરાઈ જતો, તો સ્થિરતા ના આવતી. જો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભગવાન તરફથી છે. ફિઝિક્સ ઇઝ નથિંગ બટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બેસિક લોઝ મેડ બાય નેચર, મેડ બાય ગોડ. એટલે અહીંયા આપણે સમજીએ છીએ કે એક્ઝેક્ટલી દુનિયા કેવી રીતે ચાલે છે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એક્ઝેક્ટ છે શું. હજુ બી એની વ્યાખ્યા તો આ જ છે. થોડા ઘણા આના ઉદાહરણ આપણે જોઈ લઈએ, ઉદાહરણ જોઈ લઈએ. આપણે જોડી નથી દર્શાવતા, આપણે દાખલો ગણતી વખતે યાદ રાખજો, જોડી નથી દર્શાવતા, એક જ પ્રકારનું બળ દર્શાવીએ છીએ. બરાબર? દાખલા તરીકે આ એક દોરી છે. દોરી આપણે, તમને ખબર છે કે દોરી કેવી લઈએ છીએ? દળ રહિત. બરાબર? અચ્છા, હવે અહીંયા એક વાંદરો લટક્યો છે. અહીંયા શું લટક્યો છે? વાંદરો લટક્યો છે. અચ્છા, તમે મને કહો આ વાંદરો આ પરિસ્થિતિમાં લટક્યો છે. હવે જો આ વાંદરો ઉપર ચડશે તો એ શું કરશે? દોરીને નીચે ખેંચશે. હા કે ના? જ્યારે વાંદરો ઉપર ચડશે તો દોરીને શું કરશે? એ નીચે ખેંચશે. કેટલું બળ લગાડવું પડશે એને? તણાવ બળ જેટલું બળ. કેટલું બળ લગાડવું પડશે એને? તણાવ બળ જેટલું. બરાબર? તો એ કેવી રીતે ઉપર ખેંચશે તમે જુઓ. તો શું થશે? એણે બળ નીચે લગાડ્યું. બરાબર? તો એટલું જ બળ એની બોડી પર વાંદરો જેટલું બળ નીચે લગાડશે, એટલું જ એની બોડી પર બળ ઉપર લાગશે. સમજાય છે કે નહીં? હું વાંદરો નથી તો બી દર્શકો સમજાય છે કે નહીં? જો આ એક્શન રિએક્શન છે. અલગ અલગ તંત્ર ઉપર લાગે છે. દોરી ઉપર તમે બળ લગાડ્યું છે વાંદરાએ, તો વાંદરાને ઉપરની તરફ બળ લગાડે છે દોરી. સમાન પ્રકારના અને પરસ્પર વિરુદ્ધ. બસ આ કન્સેપ્ટ છે. દાખલાઓ હજુ બી તમે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી જ ગણવાના છો, પણ આ એક કન્સેપ્ટ છે. તમે આમાંથી મને લાગે છે બહુ ક્લિયર થઈ જવું જોઈએ કે બળ અને પ્રતિબળ જે છે અલગ અલગ તંત્ર ઉપર લાગે છે. હું દોરી ઉપર બળ લગાડ, દાખલા તરીકે આઈ એમ નોટ મંકી બટ આઈ એમ મેન, તો હું દોરી ઉપર આમ બળ લગાડું છું. જો હું દોરીને આમ નીચે ખેંચું છું તો હું ઉપર ગયો. જેવું નીચે બળ લાગ્યું એવું ઉપર. એટ ધ સેમ ટાઈમ જેવું મેં કર્યું એવું. તો હું નીચે ખેંચું છું તો મને દોરી ઉપર લઈ જાય છે. હું નીચે ખેંચું છું દોરીને તો મને રસ્સા ખેંચ કોઈ દિવસ કરી શકે ને ઉપર ચડાવડે? હા કે ના? આવી રીતે. તો
अलग अलग तंत्र, हूँ दोरी ऊपर बळ नीचे लगाड़ू छू, दोरी मने ऊपर लई जाए छे। तो एक्शन रिएक्शन, बळ प्रतिबळ, समान मूल्यना विरुद्ध दिशाना, समान मूल्यना अने विरुद्ध दिशाना होय छे। अच्छा, तो अहींयाथी आपणे एक दाखलो बी गणी लईए, बराबर। अहींयाथी एक दाखलो આપણે બીજા નિયમ પ્રમાણે જ ગણવાનો છે। ત્રીજો નિયમ જસ્ટ કન્સેપ્ટ છે, બરાબર। તો અહીંયા આપણને લખે છે કે વાંદરો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ ચઢે છે, ક્લાઇમ્બ કરે છે, બરાબર। જો વાંદરાનું દળ 60 kg હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો। ફરીથી રિપીટ કરું છું, વી આર ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ ન્યુમેરિકલ્સ બેઝડ ઓન સેકન્ડ લો ઓનલી। થર્ડ લો કન્સેપ્ટ છે, થર્ડ લો શું છે? કન્સેપ્ટ છે, સમજૂતી છે, બરાબર ને, વધારે અહેસાસ લાવવા માટે। તો શું કરીશું? દોરી ઉપર આપણે તણાવ બળ શોધવાનું છે। તો જ્યારે જો હવે આ એક તંત્ર થઈ ગયો, દાખલો આપણે એક તંત્ર સમજીને જ ગણીશું। એક તંત્ર સમજી, દોરી તો દળ રહી જ છે। અહીંયા હું વાંદરા માટે FBD, હા, કોના માટે? m બરાબર 60 kg માટે FBD બનાવું તો અહીંયા જો વાંદરાને નીચે શું લાગે છે? mg। વાંદરાને નીચે શું લાગે છે? mg। કેટલું? mg। अच्छा, વાંદરો દોરીને ખેંચતો હશે તો અવે ફ્રોમ ધેટ દોરી ઉપર તણાવ બળ ઉદ્ભવશે। દોરી ઉપર શું ઉદ્ભવશે? તણાવ બળ। આટલી તો વસ્તુ તમને ખબર પડે કે ના પડે? આ તમે નથી કરેલું? નીચે શું લાગે છે? mg। ઉપર શું લાગે છે? તણાવ બળ। અચ્છા, પણ આ વખતે શું છે? આ જે અલગ કરેલું તંત્ર છે, દાખલા તરીકે આ બ્લોક છે, એ ઉપર જાય છે, પણ આવી રીતે નહીં, દોરીને ખેંચીને ઉપર જાય છે। કેટલા પ્રવેગથી? ઉપર જાય છે ને, ઉપર જાય છે। FBD હંમેશા તમને ખબર છે ને, હું વારંવાર કહું છું, FBD સંતુલિત અવસ્થામાં લાગે। FBD જે છે એ કેવી અવસ્થામાં લાગશે? સંતુલિત અવસ્થામાં। તો યાદ રાખો, જો એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે તો સંતુલનમાં લાવવા માટે મારે MA જેટલું નીચે નાખી દો। FBD બનાવતા શીખી જાઓ તમે। FBD જે છે એ બનાવતા શીખી જાઓ, આ જે આભાસી બળનો કન્સેપ્ટ છે તે ઉપયોગ કરીને। હું દાખલા તરીકે આ દિશામાં દોડું છું 10 ન્યૂટનથી, તો તમે મને રોકવા માટે શું કરશો? વિરુદ્ધ દિશામાં 10 ન્યૂટનની બ્રેક લગાવવી પડશે। હું સ્કૂટર ચલાવું છું 25 ન્યૂટનના એન્જિનના બળથી, તો મારે 25 ન્યૂટન જેટલી બ્રેક મારવી પડશે, તો સ્કૂટર રોકાઈ જશે, કહેવાનો મતલબ, બરાબર। તો હું એમ કહું છું, FBD હંમેશા કઈ અવસ્થામાં બનશે? ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં। ફ્રી બોડી ડાયાગ્રામ હંમેશા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં બનશે, એટલે કે સંતુલિત અવસ્થામાં બનશે। અને જો પદાર્થને સંતુલિત અવસ્થામાં લાવવો હોય, જો અહીંયા આ સંતુલિત અવસ્થામાં છે, T બરાબર mg, આ ઓલરેડી સંતુલિત અવસ્થામાં છે, હાલતો ડૂલતો નથી। અહીંયા આ ઉપર જાય છે એ જેટલા વેગથી, એનો મતલબ એ ગતિમાં છે, તો એને સંતુલનમાં લાવવા માટે એ જેટલા પ્રવેગથી ઉપર, તો એને બળ કેવી રીતે ગણો તમે? ma જેટલું। આ કેટલા બળથી ઉપર જતો હશે એમ કહીએ તો ma, તો એટલું બળ તમે નીચે નાખી દીધું અહીંયા, તો આ સ્થિર થઈ ગયું તંત્ર। તો T બરાબર ma પ્લસ mg। હા, તો 60 a પ્લસ g, 10 લઈ લો, 10 વત્તા 10 તો કેટલા થઈ જાય? 60, 100। દોરી પર ટેન્શન કેટલું આવશે? આટલા ન્યૂટન ટેન્શન આવશે। અચ્છા, હવે બીજો દાખલો આવો ના આવો જોઈએ આપણે। આને ગણતા શીખી જાઓ તમે, ગણતા શીખી જાઓ, મેથડ શું કરી છે એ તમે જોઈ લો, મેથડ શું કરી છે એ તમે જોઈ લો। અચ્છા, કે છે વાંદરાનું દળ 80 kg છે, દોરી પર મહત્તમ પ્રતિબળ
1000 ન્યૂટન લગાડી શકાય. દોરી ઉપર મહત્તમ પ્રતિબળ 1000 ન્યૂટન લગાડી શકાય. તો વાંદરો કેટલા મહત્તમ પ્રવેગથી દોરી પર ચઢી શકે? બરાબર. તમને કહેવા શું માંગે છે એની આકૃતિ બનાવી દઈએ. એક દોરી છે, આ દોરીની તાકાત આપેલી છે તમને. યાદ રાખો, આ શું આપ્યું છે? ટી મેક્સ, મહત્તમ તણાવ બળ. તમે વિચારો, તમે જેટલા વધારે સ્પીડમાં જવા લાગશો એટલું તમે વધારે બળ લગાડશો. તમે જો ઉપરની તરફ જવા માટે રસ્સા ખેંચ કરી હોય તમે, તો તમારે ક્લાઇમ્બ કરવા માટે જેટલું ઝડપથી જવું હોય એટલું તમારે વધારે બળ લગાડવું પડશે. હા કે ના? તો દોરી, અમુક દોરી એવી હોય કે ખમી ના પણ શકે, તૂટી બી જાય. તો અહીંયા આપણને અચ્છા સ્લો જવું હોય તો ધીરે ધીરે. તમે જો એકદમ સ્લો જશો ને તો પછી તણાવ બળ mg જેટલું જ ઉદ્ભવશે, વધારે નહીં. એકદમ સ્લો તમે તો તણાવ બળ mg જેટલું જ ઉદ્ભવશે, કારણ કે તમે બહુ બળ નથી લગાડતા. પણ તમારે એક જ ઝટકે બહુ ફાસ્ટ જવું હોય તો ખેંચીને તમારે અહીંયાથી સીધું ઉપર જવું છે તો તમે જોરથી આને ખેંચશો, દોરીને જોરથી ખેંચશો આમ, બરાબર ને? તો જેટલું તમે જોરથી, તમે જેટલું ફાસ્ટ જવું હશે ઉપર એટલું તમે તણાવ બળ વધારે લગાડશો, જેટલું ફાસ્ટ. તો આ શું કહે છે કે યાર 1000 ન્યૂટનથી વધારે નહીં ખમી શકે, તો મેક્સિમમ કેટલા પ્રવેગથી જઈ શકે? બરાબર, એવું આપણને કહે છે. બરાબર. તો વાંદરા માટે FBD બનાવો. વાંદરા માટે FBD બનાવો. m બરાબર 80 kg. નીચે શું લાગશે? mg લાગશે. ઉપર શું લાગશે? દોરીને તણાવ બળ લાગશે. વાંદરું ક્યાં ચડવાનું છે? વાંદરાને ઉપર ચડવાનું છે. વાંદરાને ક્યાં ચડવાનું છે? ઉપર ચડવાનું છે. અચ્છા, તો વાંદરું કેટલું બળ લગાવીને ઉપર ચડશે? ma જેટલું. તો આને FBD કઈ અવસ્થામાં બને? સંતુલિત અવસ્થામાં. આ વારંવાર લખું છું, ગોખી નાખો. FBD કઈ અવસ્થામાં બને? સંતુલિત અવસ્થામાં. સમજી લો. તો જો a જેટલા પ્રવેગથી ઉપર જતો હોય તો ma વિરુદ્ધ દિશામાં લગાવો તો આ સ્થિર થઈ જશે. તો t બરાબર ma પ્લસ mg. તો ma પ્લસ g બરાબર t. હવે તમારે મહત્તમ પ્રવેગ શોધવાનું છે કે મહત્તમ કેટલે. તો તમે a max મૂકો તો અહીંયા t max મૂકી દો. બરાબર. જો અહીંયા તમે t max મૂકો તો અહીંયા શું મૂકી દો? a max પ્લસ g. a max પ્લસ g. અચ્છા, તો t max કેટલું છે? 1000. m કેટલું છે? 80. a max શોધવાનું છે વત્તા 10. તો અહીંયાથી 0 0 કેન્સલ. બરાબર. તો આ થઈ જશે 100 ડિવાઇડેડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ a max પ્લસ 10. તો અહીંયાથી a max બરાબર 108 માઇનસ 10. તો 100 માઇનસ 80 ભાગ્યા 8. તો 20 ભાગ્યા 8. તો આ કેટલું થઈ જશે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના મહત્તમ વેગથી એ ઉપર ચઢી શકે. 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના વેગથી તે ઉપર ચઢી શકે. ચલો, હવે વજન કાંટાવાળા, વેઇંગ મશીન વાળા દાખલાઓ જોઈએ. આમાં તમને બીજું શું પૂછી શકે કે વાંદરો નીચે ઉતરે છે તો શું કરવાનું? ચલો એ બી એને ખાલી આઈડિયા તમને આપી દઉં કે જો વાંદરો નીચે ઉતરતો હોય તો શું કરશો તમે? FBD કેવી રીતે બનશે? બરાબર. દાખલા તરીકે વાંદરો a જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે. વાંદરો a જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે. તો વાંદરા માટે FBD બનાવો. નીચે mg, ઉપર t. જો આ નીચે ઉતરે છે તો છોડી તો નહીં દે પોતાને, ધીરે ધીરે ઉતરશે. તો કેટલું બળ લગાડવું પડશે એને? ઉપરની તરફ ma. ધીરે 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 ઉતરશે. તો ma ક્યાં મૂકી દો? સમજો FBD સંતુલિત અવસ્થામાં લાગશે. જો હું ma નીચે મૂકું તો વાંદરો ગતિમાં છે, સ્થિર કરવા માટે ma મેં ઊંધો મૂકી દીધો. આ સમજી લો, આ મેથડને સમજી લો. તો અહીંયા t પ્લસ ma બરાબર mg. જે શોધવું હોય શોધી નાખો. જો નીચે ઉતરતો હોય તો ma ઉપર મૂકો. દરેક જગ્યામાં
कोई पण जग्याए जो प्रवेगित गति करतो होय ने एफबीडी बनाववो होय तो आ साइड जो ए जेटलो प्रवेग होय तो एफबीडी में एम ए पाछळ मूकी दो, आ साइड जतुं होय तो एफबीडी में पाछळ आ साइड मूकी दो। बराबर। चालो વેઇંગ મશીન વાળા દાખલા જોઈ લઈએ આપણે। વેઇંગ મશીન એટલે કે વજન કાંટા વાળા દાખલા જોઈ લઈએ। કન્સેપ્ટ જોઈ લઈએ પહેલા। દાખલા તરીકે આ जमीन है, बराबर। आना ऊपर आ वजन कांटो है अने आ हेप्पीली तमे उभा छो, बराबर। बूट बूट पहराई लीए थोड़ा, बराबर। आ तमे उभा छो। अच्छा, आ शू है? वजन कांटो, वेइंग मशीन। शू है? वजन कांटो एटले के वेइंग मशीन। आ केस में माणस उपरनु तमे एफबीडी बनाओ, तमे माणस परनु एफबीडी बनाओ तो आ एमजी लागशे, आ एन लागशे। तमे वजन कांटा ऊपर उभा छो, तमे वजन कांटा ऊपर उभा छो। वजन कांटो दळ रही छे। दाखला तरीके आनु दळ आनु दळ 8 किलोग्राम है। केटलो? दड़ 8 किलोग्राम है। समझो, तमे वजन कांटा ऊपर उभा छो। क्या उभा छो? वजन कांटा ऊपर उभा छो। समझी लेजो, तमे क्या उभा छो? वजन कांटा ऊपर उभा छो। ध्यान थी सांभળી लेजो। एफबीडी जो संतुलन अवस्था में है ऑलरेडी, गति में तो है नहीं कोई तंत्र। तमे भी स्थिर, वजन कांटो भी स्थिर, बधु स्थिर। तमे कहो आनु वजन 8 किलोग्राम नु छे, मानी लो आ 0.1 किलोग्राम, तो अवगणो आने, बराबर। आने अवगणीए छे वजन कांटा ने, बराबर। तो आने जो तमे आ आखुं जे तंत्र छे एना कारणे नीचे शुं लागशे? एमजी। तो नीचे एमजी तो आ शुं लगाड़शे? एन। आ शुं लगाड़शे? एन, बराबर। अच्छा, तो अहींया शुं लखशो तमे? एन बराबर एमजी। जो ए जेटला प्रवेग थी आ ऊपर जतो होत तो एम ए नीचे मूकता, जो नीचे जतो होय तो एम ए ऊपर मूकता। पण अहींयाथी क्यां जतो नथी, स्थिर उभो छे। दाखला तरीके हाल हूँ वजन कांटा ऊपर उभो छुं तो मने एमजी नीचे लागशे ने वजन कांटो एन ऊपर लगाड़शे। वजन कांटो एन जे छे ते ऊपर लगाड़शे। तो जुओ एम बराबर 8 अने जी बराबर दाखला तरीके 10 लो, तमने 9.8 मीटर पर सेकंड 9.8 लो तो 80 न्यूटन, बराबर। तो याद राखो कि वजन बराबर लंबबळ। याद राखजो, तमे हकीकत में शुं मापो छो? लंबबळ मापो छो। कन्सेप्ट समझी लो। तमे जे कहो छो ने, तमे जे कहो छो कि मारू वजन दाखला तरीके 82 किलोग्राम है। 82 किलोग्राम नहीं, 82 न्यूटन है। 82 शू है? न्यूटन है। कारण के तमे वजन कांटो वजन मापे छे, दड़ नहीं मापतो। अने वजननो एकम शुं थाय? वजननो एकम थाय किलोग्राम मीटर पर सेकंड स्क्वेर। याद राखो, वजननो एकम न्यूटन है। याद राखी लो, वजननो एकम शुं छे? न्यूटन। दड़ अने वजन में फरक है। वजन एटले तमे लंबड़ मापवानुं छे। हाँ, अहींया कारण के तंत्र गतिमान नथी तो एन बराबर एमजी एटले आ वजन थई गयुं तमारुं। याद राखो, एन बराबर एमजी तो वजन थई गयुं। पण वजन मापवानुं तमने कहे तो तमारे शुं मापवानुं? नोट लखुं छुं अहींया। जो तमने वजन शोधवानुं कहे तो एन लंबड़ शोधवुं।
એટલે કે સમીકરણમાં લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સને કરતા કરવો. સબ્જેક્ટ કોને બનાવી દેવાનો? n ને. કારણ કે જ્યારે તમે વજન કાંટા પર ઊભા છો તો એ mg નથી, n છે. સમજી લો, સ્વીકારીને ચાલો, કોઈ ભૂલ નહીં પડે દાખલામાં. જ્યારે તમને એવું કહેવામાં, ત્રીજા નિયમનો જ કન્સેપ્ટ છે, ત્રીજા નિયમનો જ કન્સેપ્ટ છે, ભૂલતા નહીં એને. કેવો કન્સેપ્ટ છે? ત્રીજા નિયમનો જ કન્સેપ્ટ છે. અચ્છા, પણ દાખલો ગણવાની રીત સેકન્ડ લો ઉપરથી. તો ફરીથી હું તમને રિપીટ કરું છું કે જો મેં અહીંયા એફબીડી બનાવ્યું, આ જે માણસ છે વજન કાંટો નિગ્લિજિબલ દળનું છે, તેને આપણે અવગણીએ છીએ. તો નીચે mg લાગ્યું અને ઉપર આ સપાટી જે છે ઉપર n લગાડશે તો n બરાબર mg. હા, અહીંયા mg બરાબર વજન આવે છે કારણ કે તમે સ્થિર છો. હમણાં ગતિ કરાવીશ તો તમારા ભૂલ પડશે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એ પ્રોબ્લેમ હોય છે, જ્યારે બી વજન શોધવાનું કહે છે તો એ mg માનીને ચાલે છે, mg ને સમીકરણમાં કરતા બનાવી દેશે ને જવાબ ખોટો આવશે. જ્યારે પણ વજન માપવાનું કહે તો તમે શું માપશો? n ને કરતા બનાવશો. નોર્મલ ફોર્સને સબ્જેક્ટ તમે બનાવી દેશો. આ યાદ રાખજો, બરાબર. તો તમને વજન શોધવાનું કહે તો n શોધવું, સમીકરણમાં લંબ બળને કરતા બનો. હા, અહીંયા n બરાબર mg થાય છે. આ વજન થઈ ગયું, યાદ રાખજો, હંમેશા યાદ રાખજો. આ શું થઈ ગયું? વજન થઈ ગયું, બરાબર. ચલો આગળ વધીએ. ચાલો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. લિફ્ટ વાળો કન્સેપ્ટ, લિફ્ટનો અને વજન કાંટાનું મિક્સ. હજી વજન કાંટા વાળો જ ચાલે છે. નંબર 1, આ લિફ્ટ છે. શું છે ભાઈ? લિફ્ટ છે, બરાબર. કેવી લિફ્ટ છે? સ્થિર છે. લિફ્ટ કેવી છે? સ્થિર છે. અહીંયા વજન કાંટો છે અને અહીંયા તમે ઊભા છે. આ શું છે? વજન કાંટો, બરાબર. અચ્છા, તમારું દળ તમને આપેલું છે m. આનું દળ કેટલું છે? m, બરાબર. તો તમને કહે છે વજન શોધો. તો હું એફબીડી બનાવું. કોનું? જેનું શોધવાનું છે એનું, માણસનું. તો નીચે અહીંયા mg લાગશે અને ઉપર શું લાગશે? n લાગશે. તો n બરાબર mg. આ કેસ તો હમણાં ડિસ્કસ થઈ ગયો છે. આ કેસ હમણાં ડિસ્કસ થઈ. લિફ્ટ એટલા માટે આપણે લીધી કે લિફ્ટને આપણે હવે હજુ મુવમેન્ટ બી કરાવીશું. લિફ્ટને આપણે શું કરાવીશું? મુવમેન્ટ કરાવીશું. કેસ નંબર 2, લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે. લિફ્ટ જે છે એ જેટલા પ્રવેગથી ક્યાં જશે? ઉપર જશે, બરાબર. આ વજન કાંટું છે, દળ m છે, બરાબર. લિફ્ટ ક્યાં જાય છે? એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે. તો માણસ બી જેટલા પ્રવેગથી એની સાથે, લિફ્ટમાં તમે બેઠા છો ને, લિફ્ટ ઉપર જાય છે એ જેટલા પ્રવેગથી, તો તમે બી જેટલા પ્રવેગથી ઉપર જશો. નીચે શું લાગશે? આને mg. ઉપર શું લાગશે? m. તમને કહે છે માણસ શું વજન શોધો. m તમને આપી દીધો, કન્સેપ્ટ કરાવું છું. m તમને આપી દીધો 6 કિલોગ્રામ. એ તમને આપી દીધો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો હું એફબીડી બનાવું. નીચે શું લાગે છે? mg. ઉપર શું લાગે છે? n. હવે જુઓ, લિફ્ટ ક્યાં જઈ રહી છે? ઉપર. એટલે હું પણ ક્યાં જઈશ? ઉપર. કેટલા બળથી? તો કહેવાનું ma. હું કેટલા બળથી જઉં છું? ma થી. તો એફબીડી હંમેશા, એફબીડી કઈ અવસ્થામાં લાગે? સંતુલિત અવસ્થામાં. સંતુલિત અવસ્થા એટલે નેટ ફોર્સ 0 કરવું પડે, પદાર્થને સ્થિર કરવો પડે. તો ma જેટલું બળ ક્યાં લગાવી દઉં? ઉપર જાય છે એની જગ્યાએ નીચે. તો અહીંયા જુઓ, n બરાબર ma પ્લસ mg. તો n બરાબર a પ્લસ g. આ થઈ ગયું વજન. હવે જુઓ, હવે ખબર પડી. ભૂલથી તમે જો mg ને કરતા બનાવતા તો એ વજન નથી. વજન કયું છે તમારું? n છે. યાદ રાખજો, વજન તમારું કયું છે? n છે. વજન જ્યારે શોધવાનું કે
તો ત્યારે n ને કરતા બનાવો. વજન જ્યારે તમને શોધવાનું કહે ત્યારે કોને કરતા બનાવો? n ને કરતા બનાવો. દાખલો પૂરો કરવો હોય તમારે તો 6, ચલો 8 લઈ લઉં છું તો તમને કમ્પેરિઝન ખબર પડે. 8 અને આ શું લઈ લઉં? 10. તો કેટલા થઈ જશે? 10 ને 80, 8 છક 48, 480 ન્યૂટન. 6 48, હા ખોટું, 18, હા 18 છક કેટલા થશે? એકસો ને 8 ન્યૂટન. અહીંયા કેટલું આવતું હતું જો 8 લઉં તો? 80 ન્યૂટન. જે તમે કિલોગ્રામમાં બોલો છો હકીકતમાં કિલોગ્રામમાં નથી. કન્સેપ્ટ ક્લિયર કરો. લાઈફમાં ઘણા બધા કન્ફ્યુઝનમાં જીવીએ છીએ આપણે, ઘણી બધી હકીકતો આપણને નહીં ખબર હોય. તો તમે જે કિલોગ્રામમાં બોલો છો એ કિલોગ્રામ નથી, એ તો ન્યૂટન છે. વજન છે, વજન છે તમારું. તો જો લિફ્ટ ઉપર જતી હશે તો તમને ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચશે તો તમને ભારી ફીલ થશે. તમને કેવું ફીલ થશે? ભારે ફીલ થશે. બરાબર. અચ્છા ચલો નંબર 3, લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે જાય છે, બરાબર, ક્યાં જાય છે? નીચે. તો એફબીડી બનાવો. એમજી એન ઉપર લાગશે, એમજી એ થી નીચે જાય છે તો એમ એ ક્યાં મૂકવું? ઉપર. સમજે? 3 વસ્તુ તો છે, ચોથી વસ્તુ છે કશું નથી. તો n પ્લસ એમ એ બરાબર એમજી. ઘણા બધા લોકો મેં તમને કીધું એમજી ને વજન માને છે. એમજી વજન નથી, યાદ રાખજો. n ને કરતા બનાવો, વજન શોધવાનું છે તમારે. એમજી આ શું થઈ જશે? વજન. એમજી માઇનસ એમ એ. તો 8 એ એટલો ને એટલો જ લઉં છું. એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી નીચે જાય છે. જી માઇનસ એ આ સૂત્ર થઈ જશે. શોર્ટકટ તમારે વાપરવું હોય તો જો ઉપર જતી હોય બરાબર છે, તો નીચે જતી હોય તો ઉપર તમે એમ એ મૂકી દો. તો આ થઈ ગયું 8, 10 માઇનસ 2, 10 માંથી 2 જાય તો 8, 8 64 ન્યૂટન. તમને હલકું ફીલ થશે. લિફ્ટ જો નીચે થશે, નીચે જશે તો તમને લાઇટ ફીલ થશે. તમે પેલી મેરી ગો રાઉન્ડમાં બેઠા હશો કે જ્યારે ચકડોળ ઉપર જાય છે ને તો તમને હેવી ફીલ થશે કે હા સ્ટેબલ છું, હું પડી જવાનું નથી. પણ જ્યારે એ નીચે આવતી હશે ને, મેરી ગો રાઉન્ડ જોયું છે કે નથી જોયું? અહીંયા બધું બેસવાનું હોય છે આમ. તો માની લો તમે અહીંયા આ બેઠા છો, તો જ્યારે ઉપર જશે તમને પડવાની બીક નહીં લાગે. પણ જ્યારે આમ આવતી હશે ને, તમે ધારી લો અહીંયા આવી ગયા તો તમને બીક લાગશે, કારણ કે તમે લાઇટ વેઇટ ફીલ કરશો થોડું, અને એટલા માટે તમને થોડું એન્ઝાઇટી, થોડું મજા આવે છે તમને. તો જોયું તમે, જ્યારે આ સેમ ચકડોળ વાળો દાખલો બી આપણને પૂછી શકે, મેરી ગો રાઉન્ડ વાળો બી દાખલો પૂછી શકે, તમને લિફ્ટ વાળો દાખલો બી પૂછી શકે. કન્સેપ્ટ સેમ છે, બરાબર. અને એફબીડી લગાડતા શીખી જાઓ કમસે કમ. ચાલો ચોથો કેસ જોઈએ આપણે. ચોથો કેસ જોઈએ આપણે. એ બરાબર 0 અથવા અચળ વેગ v બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ થી લિફ્ટ નીચે તરફ ગતિ કરે છે. 2 મીટર પ્રતિ સેકન્ડ થી. આ વજન કાંટો છે, બરાબર. તો નીચે શું લાગે છે? એમજી. ઉપર શું લાગે છે? એન. તો n બરાબર mg. પ્રવેગ લાગતો જ નથી. જો પ્રવેગ 0 હોય તો f નેટ 0 થઈ જાય બોડી ઉપર. n બરાબર mg. એટલે કે આ સ્થિર હશે. વેગ અચળ છે, સ્થિર વેગ બદલાતો નથી, નહીં તો પ્રવેગિત ગતિ થઈ જતી. વેગ અચળ છે એનો મતલબ સ્થિર છે, તો n બરાબર mg. લખી નાખો નોંધમાં કોઈ જગ્યાએ. ન્યૂટનની ગતિના પહેલા નિયમ આધારિત દાખલો આને કહેવાય. પહેલો બીજો નિયમ સાથે. જો વેગ અચળ હોય, તમને પહેલા બી વાત કરી છે કે જો પદાર્થનો વેગ અચળ હોય તો એ બી કેવી અવસ્થા છે? સ્થિર અવસ્થા. a0 તો f નેટ કેટલું થશે? 0. એટલે કે n બરાબર mg. n બરાબર mg. યાદ રાખી લો. ચાલો હવે મુક્ત પતન વાળો એક દાખલો લઈ લઈએ. મુક્ત પતન
એટલે કે દાખલા તરીકે લિફ્ટ તમને ખબર છે કે કેબલથી બાંધેલી હોય છે, બરાબર? આ વજનનું છે. કોઈ માણસે શું કર્યું કે બરાબર આ કેબલને કાપી નાખ્યો, તો આ તંત્ર કેટલા પ્રવેગથી નીચે પડશે? એ બરાબર જી જેટલા. હા કે ના? સમજી લો, બહુ અગત્યનો કેસ છે, બહુ જ હદ વગરનો અગત્યનો કેસ છે, બરાબર? આ કેસમાં અરે ભાઈ, તમે કોઈ બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી દો તો મુક્ત પતન કહેવાય. એને શું કહેવાય? મુક્ત પતન. તમે જી જેટલા પ્રવેગથી નીચે પડશો. પૃથ્વી તમને બળ લગાડે છે, પૃથ્વી કેટલું બળ લગાડે છે? mg. તો જી જેટલા પ્રવેગથી તમે નીચે પડશો, બરાબર? તો અહીંયા જો mg તો લાગશે, n લાગશે. a બરાબર g છે, તો ઉપર તમે શું લગાડશો? ma. તો n પ્લસ ma બરાબર mg, બરાબર? તો n બરાબર ma માઇનસ mg. તો n બરાબર 0, કારણ કે a બરાબર g. તમને વેટલેસ ફીલ થશે આ કેસમાં. નાનું MCQ છે, યાદ રાખી લો, વજન રહિત ફીલ થશે. જો તમે મુક્ત પતન કરશો તો કેવું ફીલ થશે? તમને વજન રહિત ફીલ થશે. યાદ રાખો, વજન રહિત. એક પ્રયોગ છે બ્રાયન ગ્રીનનો, બહુ મોટા ફિઝિસિસ્ટ છે બ્રાયન ગ્રીન. એમણે શું કર્યું? યુટ્યુબ પર એ પ્રયોગ છે, બરાબર? એક બોટલ લીધી પાણીની અને આમાં પાણી ભરી દીધું, બરાબર? અને બોટલ બંધ કરી દીધી. પછી શું કર્યું? અહીંયા હોલ કરી દીધા. તો ઓબ્વિયસલી પાણી જે છે આમ પડશે કે નહીં પડે? હા કે ના? બોટલ પકડી રાખી, પાણી પડવા લાગ્યું. પછી એ ગયા ઉપરના માળે. ક્યાં ગયા? ઉપરના માળે. મતલબ બીજા, ત્રીજા, ચોથા, 10મા ફ્લોર ઉપર ગયા. એમણે બોટલ સીધી રહે ને એવી રીતે એમણે ફેંકી દીધી. શું કર્યું? મુક્ત કરી દીધી. તો પાણી નીકળવાનું બંધ થઈ ગયું. આમ અંદર ધીરે ધીરે ધીરે. કારણ કે પાણી નીચે પડતું કેમ હતું ખબર છે તમને? કારણ કે એને જગ્યા મળી હતી, તો અહીંયાથી જી લાગતું હતું નીચે. જેવું એમણે ફેંક્યું તો બોટલ બી નીચે જાય છે અને પાણી બી એટલા જ એનાથી નીચે. દાખલા તરીકે અહીંયા જુઓ, આ પડી ગઈ, પણ હું એની સાથે સાથે જ નીચે આવું તો પાણી નીચે આવ્યું નહીં, પેન નીચે પડી નહીં. જો આ પડી કહેવાય, પણ હું એની સાથે સાથે જ નીચે આવું તો બોટલ અને પાણી બંને સરખા પ્રવેગથી નીચે આવે છે, તો પાણી પડવાનું બંધ થઈ જશે. એને વેટલેસનેસની સ્થિતિ કહેવાય. n 0 થઈ ગયો તો વજન કેટલું લાગશે? 0 થશે. વજન કેટલું થશે? 0 થશે. વજન કેટલું થશે? 0 થશે. યાદ રાખી લેજો. બહુ જ તમે આવી રાઇડ્સ પણ જોયેલી હશે જ્યાં અચાનકથી ઉપર જાય છે ને પછી બૂમ ફ્રી ફોલ, પછી બગી જમ્પિંગ ને એ બધું તમને ખબર છે. ત્યાં એક્સાઇટમેન્ટ શું છે? તમને વજન આઝાદ, વજન વગરનું તમને ફીલ થશે, વેટલેસનેસ ફીલ થશે, બરાબર? તો આટલી બાબતો. લિફ્ટ કેમ લીધી આપણે? આ કિસ્સાઓ એમને બી ડિસ્કસ કરી શકીએ આપણે કે લિફ્ટ જે વજન કાંટો છે પગથી બાંધી દીધો, પછી ઉપર કૂદકો માર્યો, પછી નીચે જમ્પ કર્યો એન્ડ સો ઓન. બધા કેસ એમને બી થઈ શકે. લિફ્ટ એટલા માટે કોઈ તંત્ર તો વિચારવું પડે ને દાખલાઓ સેટ કરવા માટે, તો લિફ્ટનું તંત્ર વિચાર્યું, બરાબર? તો આઈ હોપ અહીંયા તમને ખબર પડી ગઈ હશે. આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો આગળ વધીએ. હજી વજન કાંટો અને લિફ્ટનો એક સારો દાખલો કરાવીએ HC વર્માનો, પછી આગળ વધી જઈએ.
HC વર્માનો દાખલો છે આ. બરાબર, આ પ્રકારે કોઈ રચના છે. તમને ખબર છે ને કે જે લિફ્ટ હોય છે એમાં બી તો કેબલ જ બાંધેલા હોય છે ને. અચ્છા, દાખલા તરીકે જો આ છોડી દે તો લિફ્ટ નીચે પડશે અને મરી જશે. જો આ ખેંચીને ઉપર જતો રહે તો એને સાચવી રાખવા એને ફોર્સ તો લગાવવું જ પડશે. તો અહીં તંત્ર સ્થિર છે. છોકરાનું, બોય, આનું જે વજન છે એ આપણને કીધું છે 60 કિલોગ્રામ અને લિફ્ટનું દળ આપણને કીધું છે 30 કિલોગ્રામ. બરાબર, અને અહીંયા નીચે વજન કાંટો મૂકેલો છે એને. બરાબર, નીચે શું મૂકેલું છે? વજન કાંટો છે. બરાબર, અને આ દળ રહિત દોરી છે. તો આપણને કે છે અહીં તંત્ર સ્થિર હોય એટલે કે આ પકડીને ઊભો છે. બરાબર, આ પરિસ્થિતિમાં વજન શોધો. બોયનું, છોકરાનું વજન શોધો. બરાબર, અચ્છા, તો સિમ્પલ. પેલા છોકરાનું તંત્ર સ્થિર છે. બરાબર, છોકરાનું એફબીડી બનાવીએ. નીચે આવશે MBG, G બરાબર 10 લઈ લો, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, અચ્છા. બીજું અહીંયાથી આ કારણ કે પકડી રાખ્યું છે શું લાગશે? T લાગશે. અચ્છા, બીજું શું લાગશે? આ વજન કાંટા પર બી ઊભો છે, N લાગશે. તો T પ્લસ N બરાબર MBG. T પ્લસ N બરાબર MBG, ઇક્વેશન નંબર 1. અચ્છા, આ કોના માટે બનાવ્યું આપણે? બોય માટે. એવી રીતે હવે લિફ્ટ માટે બનાવો. જો આ નીચે શું લાગશે? આને MBG, ઉપર T અને બીજું આ N લાગશે. અચ્છા, હવે આવી જ રીતે લિફ્ટ માટે બનાવો. લિફ્ટ માટે બરાબર, નીચે શું લાગશે? MLG. બરાબર, શું લાગશે? MLG. અચ્છા, ચાલો બીજું તમે જુઓ, જો આ લિફ્ટ છે ને, આખી લિફ્ટ છે. તો લિફ્ટને નીચે શું લાગશે? MLG. ઉપર આ T લાગશે. અવે ફ્રોમ લિફ્ટ દોરી એક તો તણાવ બળનું મૂલ્ય એક જ રહેશે ને, અહીંયા T તો અહીંયા બી T જ રહેશે. અચ્છા, બીજું શું લાગશે? જો આ સપાટી આને N લગાડે છે તો આ બી તો એને લિફ્ટને N લગાડશે. હા કે ના? બંનેના એફબીડી અલગ છે. આ ઉપર લગાડે છે, એ નીચે લગાડશે. તો અહીંયા આવશે T બરાબર N પ્લસ MLG, ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 2. બરાબર, અચ્છા. અહીંયાથી જુઓ, આ T ની જે કિંમત છે અહીંયા મૂકી દો. જે T ની કિંમત છે અહીંયા મૂકી દો. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તણાવ બળ 1 તો એક જ મૂલ્ય લાગશે. અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આ સપાટી જો આને N લગાડતી હોય તો એ સપાટી આને બી શું લગાડશે? જો લિફ્ટની સપાટી વજન કાંટાને ઉપર એટલે કે માણસને ઉપર N લગાડતી હોય તો માણસ પ્લસ વજન કાંટો લિફ્ટ ઉપર N લગાડશે. હા કે ના? બંને અલગ અલગ તંત્રો છે. બંને એફબીડી અલગ અલગ છે. આ લિફ્ટનું એફબીડી છે. કોનું છે? લિફ્ટનું. તો T બરાબર N પ્લસ MLG. N પ્લસ આ T જે છે ત્યાં આ કિંમત મૂકી દીધી, N પ્લસ MLG પ્લસ N બરાબર MBG. તો આ શું થઈ જશે? 2N બરાબર MBG માઇનસ MLG. તો MB માઇનસ MLG બરાબર 2N. તો 2N ઇઝ ઇક્વલ ટુ MB કેટલું છે?
60 માઇનસ 30 जी। तो 60 माइनस 30 કેટલા થાય 30 जी। तो n बराबर 15 जी। जो તમને t શોધવાનું કે તો અહીંયા કિંમત મૂકી દો t બરાબર 15 जी प्लस ml जी। तो 15 जी प्लस 30 जी 45 जी t શોધવાનું કે તો બે જવાબ આવી ગયા તમારા બે જવાબો આવી ગયા। તો આ બહુ સિમ્પલ ટાઈપનો જે છે એ સમ છે બરાબર। अच्छा આગળ વધીએ सीखो सीखो सीखवा माटे गणाऊं छूं। धागे तोड़ लाओ चांदनी से नूर के घूंघट भी उठा लो रोशनी से नूर के शर्मा गए वो होश में तू होश न मेरे हल्के हल्के बोल न हल्के हल्के होश न हल्के। चलो હવે નવો ટોપિક ચાલુ કરીએ। આનો ટોપિક છે ડિટેલમાં આપણે 7મા ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ દ્રવ્યમાન કેન્દ્રવાળા ચેપ્ટરમાં, પણ અહીંયા કારણ કે આના સંલગ્ન ટોપિક છે તો આને જોઈ લઈએ આપણે। અને એ ટોપિક છે વેગમાન સંરક્ષણ, બહુ જ અગત્યનું હદ વગરનું વેગમાન સંરક્ષણ। સંરક્ષણ શબ્દનો મતલબ શું થાય કે પ્રારંભિક સ્થિતિ યાદ રાખજો બરાબર અંતિમ સ્થિતિ, આને સંરક્ષણ કહેવાય। સંરક્ષણ એટલે સંરક્ષણનો મતલબ સાચવવું, સંરક્ષણનો મતલબ સાચવવું, સેફ રાખવું। પહેલાની જે પરિસ્થિતિ છે તેની તે અંતિમ સ્થિતિ। તો જ્યારે પર સંરક્ષણ શબ્દનો ઉપયોગ થાય તો આ યાદ રાખજો પ્રારંભિક સ્થિતિ બરાબર અંતિમ સ્થિતિ। અચ્છા શું છે વેગમાન સંરક્ષણ એ કહી દઉં, જો તમને ફીલ કરાવું। જ્યારે તંત્ર પર કોઈ પણ પ્રકારનો બાહ્ય બળ ન લાગતું હોય તો જો તંત્ર ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ના લાગતું હોય તો તંત્રના કુલ વેગમાન, યાદ રાખજો તંત્રના કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે। જ્યારે તંત્ર પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ના લાગતું હોય તો તંત્રના કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે। તંત્રનું કુલ વેગમાન। અચ્છા તમે કહેશો થોડા એક્ઝામ્પલ આપો સમજીએ આને કે કહેવા શું માંગો છો, તો એના એક્ઝામ્પલ જુઓ। બોમ્બ બરાબર। અચ્છા આ બોમ્બ છે એના પર તમે જુઓ શરૂઆતમાં કોઈ બળ લાગે છે, હાલ કોઈ બળ લાગે છે ના, રાસાયણિક પ્રક્રિયાના કારણે બોમ્બ ફૂટ્યો, બ્લાસ્ટ થયો બરાબર। તો આ બોમ્બ જે છે એના ટુકડા થશે બરાબર। દાખલા તરીકે 3 ટુકડા થયા, એક ટુકડો આ થયો, બીજો ટુકડો મોટો થયો, ચલો 2 ટુકડા થયો, એક આમ ગયો અને એક આમ ગયો બરાબર। અચ્છા આનું દળ m1 આનું દળ m2, જે નાનો ટુકડો હશે એનું દળ મોટા ટુકડા કરતા ઓછું હશે તો આનો વેગ વધારે હશે। સિમ્પલ વસ્તુ છે, જે ટુકડો નાનો હશે એનો વેગ વધારે હશે બરાબર। તો જો અહીંયા તંત્ર પર શું છે બાહ્ય બળ 0, તંત્ર ઉપર બાહ્ય બળ શું છે 0। દાખલા તરીકે બીજું ઉદાહરણ બંદૂક બરાબર। આમાં ગોળી છે, શું છે ગોળી। જેવું તમે ટ્રિગર પુશ કરશો
અહીંયાથી આ ગોળી આગળ જશે તો બંદૂકને રિકોઇલ ફોર્સ લાગશે. રિકોઇલ ફોર્સ. તમે કદાચ હેવી, મને ખબર નથી તમે 303 ચલાવી છે કે નહીં, મેં નથી ચલાવી પણ જોયેલી છે, બરાબર. જેવું તમે ચલાવો છો તમારા ખભા ઉપર પાછળ ઝટકો લાગે છે. પિક્ચરમાં તમે, મૂવીઝમાં તમે જોયેલું હશે કે આમ આમ કરે છે, હકીકતમાં એવું થતું નથી. હકીકતમાં પાછળ લાગે છે. અને નાની પિસ્ટલમાં એટલું બધું ફોર્સ હોતો નથી, પણ લાગે છે પાછળ, આમ કરીને પાછળ લાગે છે, બરાબર. તો કહેવાનું કે બહુ મોટી જો 303 જેવી હોય તો એ આખું આમ, અમુક વખતે ખભો બી ફ્રેક્ચર થઈ જાય છે. લોકોના જે નવા શીખતા હોય છે એમના, આપણે કરતા હોય તો એ ખભો બી દાખલા તરીકે ફ્રેક્ચર થઈ જાય છે. તો અહીંયા જો બાહ્ય બળ નથી લાગતો. અહીંયા બી એફનેટ કેટલો છે? 0. અહીંયા બી એફનેટ કેટલું છે? 0. આગળ લાગતું વેગ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી છે, હા કે ના? ન્યૂટનના થર્ડ લો પરથી છે. જુઓ ને તમે, આ ટુકડોને આમ બળ લાગ્યું તો આ ટુકડાને આમ, તો એફનેટ કેટલું થઈ ગયો? 0. અને શું બાહ્ય બળ લાગે છે? બાહ્ય બળ તમે બળ લગાડો છો આને ફોડવા માટે. આને ગોળી તમે અંદરથી કાઢીને આમ મારી છે કોઈને? આપણી તો તાકાત બી નથી ગોળી આપણે આવી રીતે કાઢીને મારીએ. આપણે જસ્ટ ટ્રિગર કર્યું છે, બરાબર. તો સ્પ્રિંગ વડે આને જેટલો આમ ફોર્સ લાગ્યો એટલો આને આમ, તો એફનેટ અહીંયા બી કેટલું છે? 0. બાહ્ય બળ લાગતું નથી. ત્રીજું ઉદાહરણ કેરમ લઈ લો, બિલિયર્ડ બોલ લઈ લો, કે દાખલા તરીકે આ કેરમની કુકડી છે, બરાબર. આ આમ છે. દાખલા તરીકે તમે આને અહીંયાથી ધક્કો માર્યો, બરાબર, તો પરિસ્થિતિ આ જે છે આમ થઈ ગયું, બરાબર. અહીંયા બતાવી દઉં. આ કેરમ, અહીંયા આ સ્ટ્રાઇકર છે, બરાબર. આ ડાઈસ છે, બરાબર. અહીંયાથી તમે આને ધક્કો માર્યો, બરાબર, તો આ સ્ટ્રાઇકર છે એ માની લો અહીંયા પહોંચ્યું, બરાબર. અને આ સ્થિર હતું પહેલા, આ સ્થિર હતો. હવે કારણ કે અથડામણ થઈ છે, શું થઈ છે? અથડામણ. તો આ ગતિમાં હતો તો અથડાયા પછી રોકાઈ નથી ગયો, બધી ઉર્જા આને નથી આપી દીધી. અથડાયા પછી આમ ગયો છે. જો આ સ્થિર છે, આ ગતિમાં છે, બરાબર કે નહીં? તો આ સ્ટ્રાઇકર અહીંયા પહોંચ્યું અને માની લો ડાઈસ અહીંયા પહોંચી, બરાબર. તો જો અહીંયા બી બાહ્ય બળ, જ્યારે ટકરાયો ને, જ્યારે આ ટકરાયું ત્યારે કોઈ બાહ્ય બળ નથી. એફનેટ 0. હા, અહીંયાથી તમે માર્યું એની વાત નથી કરતી, તો પછી ગતિમાં આવી ગયું ને. એના પછી જ્યારે આની અથડામણ થઈ, અહીંયા આને બળ લાગ્યું તો બાહ્ય બળ 0. હું કે તમે બળ લગાડતા નથી. એ કિસ્સામાં તમે શું કરશો? તમને ખબર છે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી એફનેટ બરાબર ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા પી. તો જો યાદ રાખજો, તંત્ર પણ કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ના લાગતું હોય તો એફનેટ કેટલું થઈ જાય? 0. તો ડેલ્ટા પી બરાબર ડેલ્ટા ટી. તો આ થઈ જાય ડેલ્ટા પી બરાબર 0. ડેલ્ટા પી મતલબ શું? પ્રારંભિક માઇનસ અંતિમ બરાબર 0. એનો મતલબ પીએફ બરાબર પીઆઈ. આ છે વેગમાનનું સંરક્ષણ. અંતિમ સ્થિતિ બરાબર પ્રારંભિક સ્થિતિ, પ્રારંભિક સ્થિતિ બરાબર અંતિમ સ્થિતિ, જે પણ હોય આગળ પાછળ જે બી લખો. તો આ બધા દાખલાઓ છે વેગમાન સંરક્ષણના. આ બધા કન્સેપ્ટ છે વેગમાન સંરક્ષણના, બરાબર. તો સમજી લો આને ઉપરથી થોડું કે વેગમાન સંરક્ષણ કહેવા શું માંગે છે, કે જો તંત્ર ઉપર કોઈ બાહ્ય બળ ના લાગતું હોય અથવા તંત્ર પર લાગતું કુલ બળ શૂન્ય હોય તો વેગમાન સંરક્ષણ થશે. યાદ રાખી લો, શું થશે? વેગમાન સંરક્ષણ થશે. તો મેં તમને 3 દાખલાઓ આપી દીધા. આનાથી બી વધારે એક્ઝામ્પલ્સ આપી શકું કે એફનેટ 0 બોમ્બ છે, બોમ્બમાં તમે થોડું એને હથોડી લઈને મારવા ગયા છો અને 2 ટુકડા થઈ ગયા, એ તો અંદરથી ફૂટ્યો છે. એફનેટ 0. આમાં બી આગળ પાછળ એફનેટ 0. આમાં બી જેટલું આનો ધક્કો માર્યો, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ચાલે છે, આનો ધક્કો માર્યો એટલું જ આને ધક્કો મારશે. તો આ કેસમાં શું થશે? એફનેટ 0. તો વેગમાનનું સંરક્ષણ થશે. વેગમાનનું શું થશે? સંરક્ષણ થશે. ચલો, તો રિકોઇલ વેગનો એક દાખલો જોઈ લઈએ કે રિકોઇલ વેગ કોને કહેવાય. પહેલા છે ને થોડું શાંતિથી દાખલો ગણાવીશ, પછી થોડી સ્પીડ પકડીએ આપણે. હવે 1-2 દાખલા છે, વધારે નથી, બરાબર. ઘન માટે માસ ઓફ ઘન માની લઈએ આપણે 5 કિલોગ્રામ. કેટલું? 5 કિલોગ્રામ. બરાબર. અચ્છા, બુલેટ એટલે ગોળી,
બરાબર, એને બુલેટ કહું. બુલેટ એટલે ગોળી તમે જેને કહો છો. MB આપણે લઈ લઈએ 1 કિલોગ્રામ. આટલું બધું હોય નહીં, આ તો જસ્ટ એમ જ 1 કિલોગ્રામ. બરાબર. હવે જો બંદૂક ચલાવવામાં આવે તો ગોળીનો જે વેગ છે, તમને હાલ મેં શીખવાડ્યું તે પ્રમાણે સિમ્પલ આકૃતિ દોરી દઉં છું આમાં. બરાબર. દાખલા તરીકે ગોળી જે છે એ ગઈ 200 મીટર પ્રતિ સેકન્ડથી. તો આપણને કહેશે બંદૂકનો રિકોઇલ વેગ શોધો. શબ્દ યાદ રાખજો, રિકોઇલ વેગ શોધો એટલે કે બંદૂકનો વેગ વિરુદ્ધ દિશામાં શોધો. રિકોઇલ વેગ મતલબ અચ્છા. તો જો તંત્ર અહીંયા કોને કહીશું? તંત્ર અહીંયા બનશે ગન પ્લસ બુલેટ. તંત્ર ઘન પ્લસ બુલેટનું બનશે. તો અહીંયા વેગમાન સંરક્ષણ લાગશે. હા, હમણાં તો કીધું વેગમાન સંરક્ષણ લાગશે, બહારથી કોઈ બળ લાગતું નથી. એનો મતલબ એમ થઈ ગયો કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું, લખો તમે આખી લાઈન, તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. અચ્છા, હવે અહીંયા જો પ્રારંભિક વેગમાન આવું લખાય mgvg પ્લસ mbvb. વેગમાન શું થાય? બંનેનું વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. mgvg પ્લસ mbvb, હા કે ના? mgvg પ્લસ mbvb. અચ્છા, આ શું થઈ ગયું? ફાઇનલ. mg કેટલું છે જુઓ? 5. અંતિમ vg શોધવાનું છે તમારે. પ્લસ mb કેટલું છે? 1. અને vb કેટલો આપ્યો છે? 200 મીટર પર સેકન્ડ. ધન લીધું આ સાઈડનું. બરાબર. આ pf થઈ ગયો. ચાલો, pi જુઓ. pi mgvg પ્લસ mbvb ઇનિશિયલ. તો 5 શરૂઆતમાં તો સ્થિર છે ને, આ બંદૂક પકડીને ઉભો છો, તો એમનો વેગ 0. બંદૂક પ્લસ ગોળીનો 0, તો 0. એનો મતલબ એમ થઈ ગયો pf બરાબર pi. તો pi 0 છે અને pf કેટલો આવ્યો છે? 5vg પ્લસ 200. બરાબર. તો vg કેટલો આવશે? -40 પર મીટર સેકન્ડ. આ દિશામાં આવશે ને, ઊંધી દિશામાં. મેં 200 પ્લસ લીધું તો આ સાઈડ આવશે 40 મીટર પર સેકન્ડ. ક્રિકેટમાં બી તમે આ વસ્તુ લગાવી શકશો, વેગમાન સંરક્ષણનો નિયમ. ક્રિકેટમાં બી તમે આ લગાવી શકશો, વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર. અચ્છા, ક્રિકેટમાં તમે રમતા હોય અને બેટથી શોટ મારો છો તો કેટલા વેગથી બોલ આવે છે અને કેટલા વેગથી તમે એને ફટકારો છો બેટથી, મતલબ. તો એ બી ગણતરીઓ આનાથી થઈ જશે. તો તંત્ર કેવી રીતે ગણાય અને વેગમાન કેવી રીતે ગણાય એ તમને સમજાય. તંત્રમાં જેટલા ઘટકો હોય એ બધાના વેગમાનનો સરવાળો થાય. જો વેગ વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ માઇનસ એ પ્રમાણે મૂકી દેવાના. અચ્છા, ચાલો કેરમ વાળા કેસમાં જોઈએ એક દાખલો. કેરમ વાળા એને બોમ્બનો દાખલો જોઈએ. નહીં, બોમ્બનો દાખલો જોઈએ. આ બોમ્બ છે. બરાબર. કુલ વજન આનું 100 કિલોગ્રામ છે. કેટલું? 100 કિલોગ્રામ. અચાનકથી આ ફૂટે છે. બોમ્બ પડ્યો છે જમીન ઉપર, એટલે સ્થિર, એટલે એનો પ્રારંભિક વેગ તો 0 કહેવાય અને આ બોમ્બનો વેગ 100 થઈ ગયો. તો એક નાનો ટુકડો ફૂટ્યા પછી આમ ગયો, એને m1 કહી દઉં 20 કિલોગ્રામ. કેટલો? 20 કિલોગ્રામ. અને એક મોટો ટુકડો બિલકુલ અપોઝિટ ડાયરેક્શનમાં ગયો, આ m2 આપણને આપેલું નથી. બરાબર. અચ્છા, નાના ટુકડાનો વેગ મને આપેલો છે 100 મીટર પ્રતિ સેકન્ડ. તો કે છે મોટા ટુકડાનો વેગ શોધો. મોટા ટુકડાનો વેગ શોધો. તો જો pi બરાબર pf, બાહ્યબળ લાગતું નથી તો વેગમાન સંરક્ષણ લખવાનું. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. અચ્છા, પ્રારંભમાં તો એક જ ઘટક છે, તો m બોમ્બ v બોમ્બ.
હા કે ના? શરૂઆત. એક જ ટુકડો છે, બે ક્યાંથી લખું? જો આ શરૂઆતની સ્થિતિ છે ને, આ શરૂઆતની સ્થિતિ છે, તો એક જ ટુકડો છે, બે ક્યાંથી લખું? એકનું લખ્યું. નીચે બે છે તો અહીંયા આપણે લખીશું m1v1 પ્લસ m2v2 કોનું? ફાઇનલ. અચ્છા, mb પહેલા તો બોમ્બ એક જ છે ને, તંત્ર કેટલાનું બનેલું છે જો શરૂઆતમાં? એકલો જ છે. ટુકડા તો ફૂટ્યા પછી થયા છે, બરાબર? તો 100 VB0 શરૂઆતમાં સ્થિર છે. m1 કેટલો છે? 20 100. અચ્છા, આ દિશામાં હું માઇનસ લઈ લઉં, એ આપણી મરજીની વાત છે. તો પેલો પ્લસ આવશે, તમે ઊંધું બી કરી શકો. m2 કેટલો છે? હવે આ 100 kg છે, આ 20, તો આ બીજો ટુકડો 80 નો હશે. સિમ્પલ વસ્તુ છે. v2 શોધવાનું છે તમારે, બરાબર? અચ્છા, તો 0 બરાબર માઇનસ 2080 v2. તો 2000 ઇઝ ઇક્વલ ટુ 80 v2, તો 200 ભાગ્યા 25 મીટર પ્રતિ સેકન્ડ થી જશે. 25 મીટર પ્રતિ સેકન્ડ થી જશે. નાનો ટુકડો વધારે વેગ, મોટો. આવી રીતે 3 ટુકડા બી પડી શકે. આવી રીતે 3 ટુકડા બી પડી શકે. ચાલો, ચાલો દ્રવ્યમાન કેન્દ્રના કન્સેપ્ટથી દાખલા ગણીશું શોર્ટકટમાં. 7મા ચેપ્ટરમાં બધા દાખલા ફરીથી ગણીશું, બરાબર? બિલિયર્ડ બોર્ડ દાખલા તરીકે 2 કિલોગ્રામ, બરાબર? અહીંયા બીજો બોલ છે, એ છે 1 કિલોગ્રામનો, બરાબર? શરૂઆતમાં સ્થિર છે. શરૂઆતમાં કેવા છે ભાઈ? સ્થિર છે. અચ્છા, શરૂઆતમાં એવી રીતે સ્થિર ના લખાય. આ જે છે એ 4 મીટર પ્રતિ સેકન્ડ થી ગયો, ત્યારે આનો વેગ કેટલો છે? 0. આ ક્યારની પરિસ્થિતિ છે? ટકરાયા પહેલા, બિફોર કોલિઝન. આફ્ટર કોલિઝન શું થયું? આફ્ટર કોલિઝન એટલે કે અથડામણ પછી. અથડામણ શબ્દ વાપરો, ટકરામણ નહીં. અથડામણ પછી શું થયું? જે 2 kg નો ટુકડો છે એનો વેગ થઈ ગયો 1 મીટર. ટકરાયો એટલે ધીમો પડશે ને, તો આપણને કહે છે 1 kg નો વેગ શોધો. આવી રીતે વાત છે. આ ટકરાયો પછી આ ધીમો પડ્યો તો આનો વેગ શોધો, બીજા ટુકડાનો વેગ શોધો. આને હું m1 કહી દઉં, આને m2 કહી દઉં, આને m1 કહી દઉં, આને m2 કહી દઉં. તો તમને ખબર છે કે આ કેસમાં pi પ્લસ pf લાગશે, બરાબર ને? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. અચ્છા, તો m1 v1 બે ઘટકો છે તંત્રમાં. ઇનિશિયલ બરાબર m1 v1 m2 v2 ફાઇનલ, બરાબર? તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન, બરાબર? અચ્છા, m1 કેટલો છે? 2. v1 કેટલો છે? 4. m2 આ શરૂઆતમાં સ્થિર છે તો આ 0 થઈ ગયો, બરાબર? ઇઝ ઇક્વલ ટુ m1 કેટલો છે? 2 ગુણ્યા 1 પ્લસ m2 કેટલો છે? 1 અને v2 શોધવાનું. બધું આ દિશામાં છે તો બધું ધન લીધું છે આપણે. તો 8 આ 0 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ v2. તો v2 બરાબર 4 મીટર પર સેકન્ડ. v2 કેટલો આવ્યો? 4 મીટર પર સેકન્ડ. ખોટું લખ્યું છે મેં કશું? 4 દુ 8.
અચ્છા 6 બરાબર V2 કેટલો આવ્યો 6 મીટર પર સેકન્ડ બરાબર છે 6 મીટર પર સેકન્ડ બરાબર આવી રીતે બીજા બી ઘણા બધા દાખલાઓ છે આવી રીતે બીજા બી આના ઘણા બધા દાખલાઓ થઈ શકે છે પણ એ અત્યારે નહીં ફરીથી કહું છું આના ઘણા બધા બીજા પણ દાખલાઓ છે सम्स ન્યુમેરિકલ્સ છે પણ એ અત્યારે નહીં 7મા ચેપ્ટરમાં આપણે એકદમ ત્યાં શોર્ટકટ છે તે 7મા ચેપ્ટરમાં આપણે કરીશું તો અહીંયા થર્ડ લો એના રિલેટેડ ન્યુમેરિકલ્સ અને વેગમાન સંરક્ષણનો કન્સેપ્ટ આટલું મેં પૂરું તમને કરાવી દીધું છે વેગમાન સંરક્ષણનો કન્સેપ્ટ યાદ રાખજો કે બાહ્ય બળ જો 0 હોય તો શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન સંરક્ષણ એનો મતલબ પ્રારંભિક સ્થિતિ ઉર્જા સંરક્ષણ તમે ભણો છો કે ઉર્જાનું સ્વરૂપ બદલાતું નથી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે એનો મતલબ શું થયો કે પ્રારંભિક સ્થિતિ બરાબર અંતિમ સ્થિતિ ઉર્જાનો જે વેલ્યુ છે પ્રારંભિક 10 જૂલ હોય તો ફાઇનલ બી 10 જૂલ એ જ રીતે અહીંયા વેગમાન સંરક્ષણ છે તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર તમને પ્રોપર ખબર પડી ગઈ હશે until next lecture stay safe stay home બહુ જ મહેનત કરતા રહો બહુ સારા માર્ક્સ લાવતા રહો all the very best